मेरे ढोलना सुन मेरे प्यार की આઈ ગયા ભાઈબંધો જોડે મૂવી જોઈને? ઓ બહુ મજા આવી ગઈ, બહુ મજા આવી હે ગઈ. કેટલા રૂપિયા ટિકિટ હતી? 1300 રૂપિયા. 1300 રૂપિયા? તો 1300 રૂપિયાની ટિકિટ હોય? ટિકિટ તો 300 રૂપિયાની જ હતી, પણ 1000 રૂપિયા ટેક્સ લાગ્યો ને. શેનો ટેક્સ? ભાઈબંધો જોડે મૂવી જવા જવાનો ટેક્સ. તને આપે ને 1000 રૂપિયા. 1300 રૂપિયા પડ્યું. મેરે ઢોલના સાંભળો છો? હા તમારા પેન્ટમાંથી બધા કાગળ નીકળ્યા છે. કઈ કામના તો નથી ને તમારે? કાગળ કોઈ લીલા છે, કોઈ બ્લુ છે, કોઈ પીળા છે, કોઈ આસમાની છે. રાખી લઉં ને? અરે ભાઈ રાખી લે ને તું યાર, સુવા દેતી નથી. હા એમાં તમારે શું કામ રહેશે? सपना टूटा है तो दिल कभी जलता है हाँ थोड़ा दर्द हुआ पर चलता. નાનપણમાં એવું લાગતું હતું કે પપ્પા મમ્મી જોડે બહુ ઝઘડો કરે છે, પણ જ્યારે મારા લગ્ન થયા ને ત્યારે ખબર પડી કે બિચારા પપ્પા તો કઈ નથી બોલતા. એ તો ટોર્ચર થઈને વર્ષોથી કંટાળીને ખાલી બબડ બબડ કરે છે. સાંભળો છો? હા આ જોડીઓ ઉપરથી બનતી હશે? હા તો જોડી તો ઉપરથી જ બનીને આવે ને. કેવી રીતે? એકને પહાડ પસંદ છે, એકને દરિયો કિનારો. જોડી બનાવો આમ નહીં. એકને એસી નું ટેમ્પરેચર વધારે જોઈએ છે, એકને ઓછું જોઈએ છે. જોડી બનાવો આમ નહીં. એકને હોરર મૂવી જોવું ગમે છે, એકને રોમેન્ટિક મૂવી જોવું ગમે. જોડી બનાવો આમ નહીં. એકને રીલ બનાવી ગમે છે અને એકને ફોટો પડાવવામાં આલસ આવે છે. જોડી બનાવો આમ નહીં. એકને શાંતિ જોઈએ છે અને એકને ઝઘડ્યા વગર ઊંઘ નથી આવતી. પરફેક્ટ મેચિંગ છે. જોડી બનાવો આમ નહીં. એકને બાથરૂમમાં નાયા વગર બાર પર મારવાનું નથી ગમતું અને એકને બાથરૂમ ચોખ્ખું જોઈએ છે. જોડી બનાવો આમ નહીં. આવી રીતના મેચિંગ કરવામાં આવે. સાંભળો છો? હા હું શું કહું છું? શું? જે માણસ પોતાની વાત બીજાને સમજાવી ના શકે ને એ માણસ ગધેડો કહેવાય. ગધેડો. શું? કઈ સમજાયું નહીં. અરે હું એમ કહું છું કે